ભૂરિયાવા ના હું વાત કરી દેરોની જેઠાણી પારે ને ટાયર ફૂટી રગર છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈસ. તો આજ તો 9 વાગી જશે, તડકો આવ્યો છે અને હવે બધા ગુડ મોર્નિંગ કહી દઈએ. દિલીપભાઈ વહેલા વહેલા ખજૂર ખાય છે. દિલીપભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય છોડો દુબઈની ખજૂર ખાવ. મસ્ત ભાવ ખજૂર. પતી જઈ જઈ આજે જો હટલા હાને પેલો કચેરી લેવા કચોરી લાવવાનું હતા. કચેરી ખાઈએ. કચોરી ઘણા દાડાથી પબ્લિક પણ જવાતું જ નહીં. આ તો જોજો મારે ખાવ કચેરી તે ખજૂર મસ્ત ને. કિન્નુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો વહેલા કિન્નુ પાણી પડ્યું છે, હવે કપડો ધોવા માટે. હે ગુડ મોર્નિંગ. તો વહેલા વહેલા સીધું તો મગ ખાય નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. आता चलो आगे खा था ચલા વાગ્યા 9:11 થઈ ગયો. હા એટલા જ વાગ્યા નહીં. બાલાજી બ્રશ કરે બાકી છે ગાઈસ. રાતનો ઉજાગરો હતો, થાકે તો ગાડી ચલાઈ તે વસા ને વિડિયો એડિટ કરી પછી શાંતિથી ઊંઘો. મેં સીધું કે ખર સર કે ડેડી પણ બધો હાથ રાખો એટલે બબીલો ભજીવાલ ભાઈ ને એટલે સીધું ખા સીધી માંગી જાવ તો મને કે ડેડી મને બધો હાથ રાખો મુકી મમ્મા હાથ રાખે કે મમ્માએ હાથ રાખે. તો ગાઈસ મિલનભાઈ અહીંયા ઊભા છે. તરકા ગુડ મોર્નિંગ. નાસ્તો કરો નહીં ખીચડીનો? ખાવું છે ને ભૂખ લાગી છે. હેરો નાસ્તો કરો તા. તો ગાઈસ વહેલા વહેલા મગ બાફ્યા છે. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. મમ્મી અહીંયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગોકુલધામ જય માતાજી. નાસ્તો નહીં કરો? હા, નાસ્તા બાસ્તા કરીને ખેતરમાં ચલી ગયા. ઓકે, ખેતરમાં ચલીએ બે હો શાંતિથી. તાણ ખેતરમાં ચલીએ તાણ બેવાનું છે કામ નાસ્તો. આવા ઠંડીનો તો જપો. એ તો ઠંડી તો આવે જાય ને હેડી જાય. તાણ ચલો ખીચડી ખાઈ લઈએ તો બધા. ગાઈસ ખીચડી બની ગઈ છે ચકાચક. અલે યાર રસાવાળી માર કાઢી દેવા દેજો મમ્મી. લાઈકી ડિસલાઈક લાઈકી ડિસલાઈક ઓકે ડિસલાઈક મારા ખાવાની છે. રસો કાઢી દઉં પહેલા ગાઈસ. કા બધા છે ને પતાઈ દીધું. કોરી ખાટલા પર ના બેહાય. તું કાલ કોમેન્ટો વાંચી કાઢજે શું કહે ગાઈસ. અમારે તો પહેલાથી ગાઈસ આદત એવી છે ને જોઈને ત્યાં બેહવાની. ખુરશી પર તો બેહાય. આ મમ્મી અહીંયા બેસી ગઈ છે. રાજસ્થાનમાં કેવા ખાટલા પર બે બે ખાઈશું ખબર હોટલમાં. હા દાળ બાટી એ મમ્મી જોજે. અરે બધું આળો પાડી મય. અલી ભોય ને ખીચડી રોરણી હે તો કીધે છે ખીચડી નહીં ગમતું બધું. કોકડું વગાડ છોલી. તો ગાઈસ અહીંયા તો કોફી બની રહી છે. હા તો ભાઈ માટે અર્મિલા માટે ના બનાવી, એક જ કપ બનાવી. મિલનભાઈ પીધી. હા તો ગાઈસ મહેશ માટે કોફી બની છે સ્પેશિયલ. આ બે હે ઝોપ ગોમના ઝોપ ઘરમાં બેહીને ખાતા નહીં, ઝોપ બે હે છે. હા કે મારી લેર નહીં. મજૂરી વાગે ઉઠવાનું, નાસ્તા પાણી કરવાનું. 9:10 વાગ્યા. 10 વાગ્યા. તો ગાઈસ જો કોફી આવી ગયા. વાટકો ભરી દેજે. અને મમ્મી ખેતરમાં હેડે ના રહ્યો નાસ્તો કરે. મમ્મી ખેતરમાં લઈ જાવ. ખેતરમાં મારથી કશું કામ નહીં થાય. હા બોરા ભરીને મેલ્યા છે. ઉપાડવા છો બોરા. કઈ યુટ્યુબર હેડ્યો ખેતરમાં. મારે શું લાગે બિલ્લે આલી હા કઈ સારી છે. ખેતરમાં મારાથી જો દિલ્હી હું કહું ખેતરમાં છે મારાથી કશું નહીં થાય. હું એક તકલું તોડીને 2 ટુકડા કરવાનું નહીં. ખેતી કરવી તો કરો, ના કરવી તો કરવા દે. અત્યારે હેડવા ખાટલાણા. હા તો ગાઈસ કોફી ભાઈ પીએ. કરવું જ છે. હા ખાટલાણા કરવા હું કોમ્પ્યુટર લેવા. લેપટોપ લાવવાનું છે. પીસી હે જકીને લઈ જા. હે હેડા બે તો એટલે મારે જાય જેકેટ યાદ કરાવજે. આ લીટો કોની કરે ઘરમાં? તું એ કરે તે ઉઘરા કરીએ ના કરવાનું હવે નેક્સ્ટ ટાઈમ નહીં કરવાનું. તો કઈ સીટું જો કલર કરી નહીં કરવાનું. હા સાચું બોલીને એ મહત્વનું છે. હા બાઈક આવડે તો સર તને આ બાઈક નો ત્રીજો ગેર તો પડતો જ નહીં. એ તો પહેલાથી એવું કીધું તું કે ત્રીજો જ પડતો જ નહીં. તો ચોથો નાખવો પડે જાણે. તો કઈ ચલો પાડી છીએ પાડી પણ કુદાઈ દે કે તો ગાઈ સીટુ પપ્પા ધાબા પર આજ કસરત કરે નહીં સીટુ? આ સીટુ ભાઈ કસરત કરે છે. ડેડી પેટ ચીવાલો સીટુ. તા કૂદો સીટુ કસરત કરી લાવજો હું કૂદું. તારે તો બહાર લેવા જવાનું છે. તો ગાઈસ મિલનની વાઈફ આવે છે. પડી કે બકો ખાવું શાક બનાય. તો ગાઈસ તો છે ને પાપડ પાપડ એવું બનશી પાપડ
પાપડો બનશે મિલે હા તો તૈયાર થઈ જા દાળ બાટી બનાવીએ પૂરી રાતમાં ભરે હા ગાય તો ક્યાં કરે મિલ્યા નહીં ગમતી કોઈ બહાર ઇજ્જત તો નહીં કોમેન્ટ વાંચી મિલ્યા કોમેન્ટો વાંચી હતી મોર ભાઈ હું છે દિલીપ ને મોર ભાઈ આપણે સીટો અરે તો કઈ તારી ગાડી પેલા કોણ ચલાવતું ટીન 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 પરી ગયા જમણ બનાજે ભૂરી આવે છે મમ્મી તો રેડું કરે છે હા એ નહીં આ ગાડી પેલા કોણ ચલાવતું કે છે આપણે ચલાવતા તું ચલાવી પરી ગયા આવી આ તું જતી જતી હતી લે ચલાવજે મમ્મી વાત આ તો જબ્બર રોડ ઉપર લે હું દોડતો પેલા હજી પડી છે તારી સાયકલ આ વખતે બતાવજો મમ્મી રેલગાડી આવી કિલ્લે આય તો ચલા દે લે ચલાજે કિલ્લે આપણે રોડ પર લઈને જતા હોય નહીં કઈ જો પોણીઓ નહીં આમ ચલા મજા આવતી હા ટ્રેક્ટર ફસાણી ચંપલ નહીં અમે તો ઈટ ગઈ ઈટ નહીં આમ ડિઝાઇન પાડીને કમ્પ્લીટ ગાડી જો બનાવતા બોલે રાજે લોખંડી આ રે એ જો ક્લિયર યાર જો ક્લિયર નાખી દે રે યાર આ રે અંકે ફેરવતા ઠીક ને નહીં અમે કેવું કરતા એક હરખું લાકડું કાપી દઈએ ચોળા તો આમ પકડી રાખીએ અને બે ત્રણ જણ પાછળ હોય ને દિવ્યા બે ત્રણ નહીં કિલે કિલે હા સર ટોંકી ને પકડે દિલીપ ને ઓમ પકડી રહ્યો પાછળ રેલગાડી તો રાતે એવું કરતા પેલા કઈ રીતે ચલાવતા તો કઈ તો દહીનું થાય તો ગાઈસ એક સાઈડ રોટલા બની છે અને એક સાઈડ બોલ્યું કરશે કોનો ફોન કર ગાઈસ મસ્ત તૈયાર થાય ચાલ જઈશ મહેશ હા કાલે રાત્રે નહીં તો આજે રાત્રે નોકરી કરજો કે ચોક નોકરી ચાલુ કરી છે ને એટલે હું સફર કરીશ ગાઈસ મને એવું લાગે મને હા કેટલી દરદ જતા રહે છે મને લાગે નોકરી જાય છે કું આ દેખા ને આ કંડક્ટર ની કે ચાય વાળાની તો ગાઈસ હું જાઉં છું તારે બાઇક લઈને ભરી લેવા તો ચલો ગાઈસ લઈને આવીએ તને તૈયાર તો થઈ ગાઈસ તો ગાઈસ હું ગેટ ને એગ્રી ગયો છું ને અત્યારે જાઉં છું ઘરે ભરી લેવા માટે તો ગાઈસ ભરી જા ને ઘરે આવશે તો તું ગેટ થી એગ્રી જશે લગભગ તો નહીં એગ્રી તો બાફર જવું પડશે પણ ભરી લે આવ ગાઈસ એટલે ને એગ્રી તો ગાઈસ મસ્ત જો છે ભૂરી બાપીને લેવા અને અહીંયા તો મરચા તરાઈ છે મસ્ત બનાવજો કાલે મસ્ત બનાવ્યા હતા કોને બનાવ્યા હતા રોજ મરચા લાઈને લો ને મોબાઈલ દે હા રે મરચા હાડો આવ્યો તો તીખવાય નહીં મોડો નહીં આ હોય વડોલથી લાવ તીખો નહીં ના મસ્ત છે ખાઈ લેવું છે કે મહેમાન આવે પછી ખાવાનું છે મહેમાન આવે હા મહેમાન આવે એ તો ફરી મહેમાન આવે એટલે ફરીથી ખાવા નહીં એવું ના કરાય કે મહેમાન વિડીયો જોતો હોય મહેમાન આવે ગીલ લેવું ક્યાં ખાવ મહેમાન ના આવતા તો ખાઈ લે પછી ફરીથી ખાવ ના તું બધું ગાય ને ખબર પડી જાય કે મારા હા તો હું કરી ખબર છે મહેમાન પેલા ખાઈ પછી ફરીથી ખાવ ભૂખ લાગી કે પેલા તો નાસ્તો જેવું કરી જ નાખે મહેમાન આવે ને એકદમ ફરતી હા તો ગાય પપ્પાએ તો ચાલુ કરી કાઢ્યું પેલા અને અમને ના પાડે છે હજી મારે કાઢી દેતા હું ખાઈ એટલે લઉં ગયો મહેમાન ના આવતા હતો તો ગાઈસ અમે તો ખાઈ લઈએ મહેમાન ના આવતા તો હા તો ગાઈસ અમારે તો ખાવા પતી ગયું 3 જણાનું તો ગાઈસ દિલીપભાઈ શીરો બનાવશું યો લાડકો આયા ભાભી આવવાનો છે તે આ મને પેલા કે શીરો કે તનુ આવે એકદમ કાજુ બદામ નાખજે પણ મારે ખાવાનું છે બાજુ કે યો લાડકો આયા ભાભી આવશે શીરો બનાવ
નહીં હાલતા હોય તો એવો શીરો તાર હા એવો જ ખાઈએ તો હાથ નહીં હાલે એ હવે ભાભી લાડક વાયા છે ને અમે નહીં આ તો મમ્મી બનાવી એટલે બનાવે તું ગાય શીરો તો મસ્ત થોડો એક બનાવી કાઢ્યો છે કેવો બન્યો મસ્ત છે મસ્ત જ બના કા આપણો હાથ હતો તો ગાય હું તો ઘરે ઉભો છું ભૂરીને ગાય આવીને ઉભો છું ભૂરીને ત્યાં દુકાને છું તો ગાય ભૂરીને લે પછી અમે જઈએ ઘેર ભૂરી આવા તો ગાય ચલો જઈએ ત્યાં ભૂરીને લઈને ઘેર તો ગાય ઘેર આવી ગયા મિલનની બહાર આવી છે તો ગાય ભૂરીને લઈને આવ્યો ભૂરી બધા પગે લાગે છે લાગે અજીકર કુમાર ભૂરીને નહીં જોઈ જમવાનું કાઢો તો કઈ જમવા તો ભૂખ લાગી છે પણ કોઈ નોમ જ નહીં લેતો મમ્મી હેડોક લે એ બધા નામ નહીં લે એ બધા ખાઈ ખાઈ જાય છે અમાર બધા તો કઈ શીરો બનાવે છે તો એટલે હા ભૂરી માટે સ્પેશિયલ શીરો દિલીપભાઈ એ પાછો માટે મસ્ત શીરો બનાવે છે હો વાત છે તારે કીધું તો તારા ભૂરી તો બધા સારું રાખી છે આમ પરીક્ષા તારે હું એમ કીધું મને આવું હાલ રાખતા હોય તો કીધું શીરો બનાવી ચલ સંસ્કારી બાઈ રહ્યો છે પગે લાગે તો પાછો તો લાત ના મારે થાર નહીં એટલે હા દાદા પગે લાગે તો પાછો તો પગ નાખે તો થાર મારે છે ને આજે તો હાથ આખો હાથ ધરજો પેલા હાથ આખા રહે છે મારા માટે હવે ગાઈસ ખાઈ લેતા નથી આઈટમ કાઢો તો ચલો ગાઈસ ખાઈ લેવું છે તું હા પેલા ખાવું ને તારા ખાધું ને તું ના ગાડી ખાધું કેમ લે તો ખાંડી આવી છે ને બીજા બેડો ખાવા એટલે ગાઈસ ખાઈ લેતા બેજા બેરા બાજુમાં જા ખાવા હેડ છે તો બેરા બાજુ બેજા મમ્મીએ કહેતા ચાલી તો ગાઈસ ખામ તો રેગનો બટાકો છું અને શીરો છે અને પેલો જો ખાઈને પીને બેહે છે દિલીપ જો ના પાતો છે બેહી ગયો હતું ખાવું તો પડે નહીં મિલે રોટી તો ગાઈસ ખાઈને પીને પડી કાને તો વાસણ તો બેહે છો મિલે જવું ને આપણે હટલાના લૂન કકરા માર લગા કોઈ લૂન ખાખા કેમ લીધી ના હું વાત કરી દેરોની જેઠાણી હોતી મિલે એને ખબર તો ચાંદ નહીં પહેરી ફરત ના તો કઈ મિલા તો ટી શર્ટ જ નહીં પહેરી જાય ટી શર્ટ જ એવી છે એ નહીં એને આ છે ઊંઘી જાય છે હવે અને આરામ ઉપર આવી જાય સારી લાગે દિલીપ હવે પરીક્ષા તો આરામ કરશે કે નહીં મિલે બહાર આવેલા પરીક્ષા દવા આરામ સેટું નહીં થઈ ગયેલું ટાયર ફૂટી જાય તારા વજનથી તોડી નાખેલી તારી નહીં ઉતર એ હા અને કચ્છી આવડત નહીં ના ના સાયકલ આવડતી નહીં એકડી આવડતી કચ્છી આવડતું ડડાનો ઢ છે ડડાનો ઢ ચામેલ મસ્ત મહેમાન આવ્યા છે હા ચા તો તને ચા સિવાય તને બધું કશું નહીં આવડતું ચા મસ્ત બનાવવાનું નહીં મમ્મી તો ગાઈસ મહેમાન તો બેહાશું અને એક સાઈડ ચાય બનાવશે અને સોજ પડવાની તૈયારીમાં છે દાળ બાટી બનાવો છો હા બનાવો દાળ બાટી તાર સાયકલ મુયા ચલાવી ના મેં જા એનાથી નહીં બાકી મારા વજનથી બાકી મારે 41 કિલો નો એ બાપરે પારે ને ટાયર ફૂટી રગર છે
ટાયર ફૂટી રગડશી 75 કિલો વજન હોય ને બાકી મારે 41 કિલોથી વજન ભારે. ટાયર ફૂટીને ચોય દોડશી નહીં તાણ છોકરો રમવાની હોય આપણે ના રમાય એટલે રમવાની ઉંમરમાં રમ્યા નહીં આવું રમ્યું છે તો બસ પોતનું 6 થઈ છે ને અહીંયા તો કિંજલ પરિકાન ભૂરીન એટલે તો બધા પીવીશું ચાય ચાનો ટાઈમ થઈ ગયો મિલે અરે બધા ચા પીશે ને આપણે કોફી કોઈ બને આવતું નહીં નહીં કેમ હેમાં શર્માય શું વાત હા તાણ તો ગાય જઈએ તો ખાવાનું બનશે અને ગાય જઈ ગયા જઈ ચો થડ્યો અને આ બે આયા છે અહીંયા રાજા શેફ રાજા શાહી હા હા એની વાતો કરો બે જણ બે आपको डेली कॉफी बनाना जोर मजा आखो दार पीस पीस करो मुझे दुबे में ले लो कॉफी मिले मिल्क बना के लाओ मिक्सर तो सना कर जूस में स्पेशल मिक्सर लाइए हां तो ले लाइए नहीं પેલું લાવવાનું પેલું નહીં લાગ્યો પડો તો આમ પેલું બેડા બાંધવી થઈ રહ્યું હા મને ચલા 40 થી 45 હજાર જૂસ આવડો जूस में बूस्ट मॉकटेल टोटल 60 जाता મને આવડે तो गाइस मिलना है ना पहला मॉकटेल में जूस मॉकटेल में नौकरी करता जूस में नौकरी करता तो लगभग 60 या जूस में बनाता આવે मॉकटेल में जूस પણ એટલો બધો સામાન આપણે જોડે ના હોય કે અલગ અલગ ना તો ના જે कम सामग्री देते हैं एक बनाता जूस अब ये नीला नो आपको बॉक्स लाई दी दो है तो जूस मिले मिले ये नीला मत जूस चला बनी વેનીલા આઈસ્ક્રીમ બોક્સ પપ્પા મજૂરી કરી થાક જાય બે બે હાલ નહીં પપ્પા અમારા પપ્પા બી મન જોડે નહીં પપ્પા જઈએ તો બનાવતા દાળ બાટી આ તો મહેમાન બી હારી કાઢ્યા છે પરિકા બી ખાવાનું બનાવવા માટે મહેમાન જ બી હારે છે હા તો ગાય આ તો બાટો બન્યું બાટો મારે ઘણા દાડા બાટો ખાવા મળશે એ તું પથ્થર તોડે ભાઈ તું પથ્થર તોડે નેચા જાય હું ભાઈ નથી હું ગુણ છું આ પથ્થર તોડે નેચા જા બહાર જા હવે આટલાથી તો ના તૂટક હોય ઇને તો કિંગ કરી પથ્થર તોડીને જવાનો છો ઈવન કે ઉપર હે સગાઈ કિંજલ જો કોઈ શીખમણ આલો તમે કિંજલને જી ચલો આવાજ કેલી કોક નેચા ગાભુ રાખી લે નો હા એમ ઠીક શું કરું મમ્મી આ ઢોર બદલું બધો મીઠા બધી કાઢું કા શાંતિ જપીને બેહકી હા હો જપીન હા ઢોરો બાપરા ટાઢે મારતે બધો મીઠા બધી કાઢું બધાને તો ગાય મમ્મી તો તાર મણી કો રાત્રે જ કોમ પતી દે એટલે હવામાં કરું ના પડની હા ના અત્યારે ટાઢમાં બધી કાઢું કા હા બધાના ખુંડા ગલે ઢાણી બધી કાઢીએ શેડમાં હા એટલે ઠંડી ના લાગે નહીં મમ્મી બે ભેહોન પેલા બે ગાયોન એક તો વાવાઈ છે એટલે બાપરીની ટાઢે છડા હા તો કઈ સૈયે તો છે ને દાળ તૈયાર થઈ છે કિંજરે મસ્ત તો પેલું ભરીને દાળ બનાવી છે તો કઈ સૈયે તો છે ને સાસ બાબુ બે હજાર શું કરીશું ઢોકળો બનાવીએ સાસ બાબુ બે ઢોકળી બનાવે છે બાટો બાટો અને પૂરી પેલી બે હે તો કઈ બાટો તૈયાર થઈ ગયો આ તો મહેમાન કહેવાય ભૂરીને આજ મહેમાન કે બોરે હે તો કઈ જો બધું તેલ મેકી દીધું અને બાટી બનાવશે પરીક્ષા તૈયાર કરે છે હે ગાઈસ આજ તો બેહી ગયો છે સાસ બહુ સાસ ખાટલામાં અને બહુ નીચે નીચે અને બાટો ફરક પડે તળવાનો છે જી હાલ હજી બપોરનો જો કાપીને તળવા દે એટલામાં દાળ તૈયાર થઈ પેલો બનાવવાનો આપણે બાફીએ નહીં રહ્યો હા તે બાફીને જ બનાવે છે આ બાફવા વાળો નહીં ડાયરેક્ટ ચૂલામાં શેકવા વાળો નહીં મમ્મી ગંગોળા ગંગોળા નહીં ચૂલામાં શેકવા વાળો ગંગોળા હા સોણના થાપામાં થેપીએ ને એ રહ્યો એ તો આપણે માટલું તોડીને એક દાળ બનાવીએ એ રોય હારો ભાવને છે હા અને લખીને બધા એવો બનાવે હા ઈવન ઘેર બનાવતા ને તે નહીં મમ્મી પપ્પા રાત્રે લાવતા 12-1 વાગે લખીને ઘેર કાલા પીવન ઘેર હા બરાબર દાંડી કરી
કાઢી લઈએ થોડી હા તો દાળમાં ટેસ્ટ નહીં હોય એટલે હા, પેલા ચાખી જોઈ પેલા. દાળ આપણી પાતળી જમશે એ તો પાતળી જ હોય બાટીમાં તો જો તને બાટીમાં તો. અને લાલ ચટણી બનાવી કે જી દાળ કેવી છે? એકદમ ઓગળેલી દાળ ને એવી દાળ બનાવી દાળ બાટીમાં દાળ કેવી આખી આખી જોઈએ દેખાડજો ને હા પોણી દેખાય પોણી જેવી દેખાય હા પોણી જેવી દેખાય કે જી કે ઇકન દુબઈમાં પોણી જેવી ખાવા મળતી તાને. તો પણ બનાવો તો કોઈ વ્યવસ્થિત બનાવો નહીં મમ્મી તમે ના બનાવો ખાલી કેવી દાળ હા, આવી તો છે મમ્મી. પીવું છે મસ્ત મસ્ત. શું મસ્ત તને હારું હારું થાય બે કોઈ કન ના ભાવે. મગની દાળ કોઈ દિવસ દાળ બનાવ નહીં મગની નહીં, અડદની છે. પેલા જો એ ફોતરોવાળી. કોતરોવાળી આવું કપડાં જાતા બે ચી બની છે ટેસ્ટમાં સરસ સરસ આમ મસ્ત. તું ચાખ્યા વગર તને હું ખબર સરસ સરસ હા ચાખી. ચાખી તીખી વધારે છે તે તો દાળ એ તીખી દાળ. સારું કા મરચું નાખવું ના પડે મીઠું ઓછું. એને દુબઈનું ખાધેલું, એક દુબઈ જેવું જ લાગતું હતું. હા દુબઈમાં વાસી પડેલું હોય શાકભાજી નહીં કે હા, એવું જ હોય એ તો. હા એવું જ હોય. ફ્રીજમાં જમાડી રાખે શાકભાજી ફ્રીજમાં મેલી રાખ બસ ફરીથી ગરમ કરી નાખ ઓહ એક એ સારું ભાવે શું સારું ભાવ ના ભાવ એમને સારું ભાવે અને આપણે તો વાસી લાગે હા અને આથી આપણે તાજું. મામા બે જણ બેસી ગયા ખાવા બાટો મામા ભગાઈ છે કે પપ્પા ભાગ્યા લો હા હા મામા હોગીને જ મેલીશ મારા માટે નહીં મમ્મી છોકરો ઘીમેલી મોય. હા આ તો નક્કી ના કે મામા હોગી મેલી હોય મામા બે ખાવા બે હશે મમ્મી તારે બે બે જા બેહો. મામા અસર દૂધ ને એવું ખાજો. દૂધ ગરમ કરવું તો ગરમ કરી જલ્દી એટલે મકાઈ રોટલો હતો એ પણ ના ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે દાળ બાટો ખાઈએ છીએ બધો હાથ તો બનાવે દાળ બાટો નહીં કે દાળ બાટો નાખે દાળ બાટી કહેવાય. દાળ બાટી ઇજ્જત આલો ને દાળ. તો ગાઈસ મિલનના હાથમાં કંકુતરી આવી છે કોકની ચોકથી કઈ ગમતી આવી? ગમ ગમે તે હોય, જમણવાર ચાલે છે હા કંકુતરી આવી મારી એક છોકરા ને એક છોકરી મૂળ લેતા છે કંકુતરી તું લઈને આવ્યો મૂળ લઈને આવ્યા છે તો ચલો ગાઈસ ખાઈ લે. આ તો બનાવી છે દાળ બાટી મસ્ત ફર્સ્ટ ક્લાસ. મરચું મરચું છે મરચું બધું છે આપો તો ગાઈસ આજ તો દાળ બાટી બનાવી છે મસ્ત અહીંયા મરચું નાખો. પૃથ્વી આવી ગયો છે તો ગાઈસ ખાવાનું તો પતી ગયું અને મસ્ત તો છાશ પીવા માટે પાછો તો ગાઈસ અહીંયા તાપવાનું ચાલે છે ઠંડી છે કે લાગે છે નહીં ઠંડી જબર લાગે. મગફળી નહીં શેકવી તમારા આજે? ના આમાં તો કંટાળો આવે કોણ છે અને પેલી બાદ કોને લગાડ્યું આ ખોજ લે કશું ના, હા કશું નહીં થયું. ફક્ત થયું અવાજ આવે દવા તો આવે છે. હા વાતો કરી અવાજ ના આવે? કોઈક અવાજ આવ્યો અવાજ આવે. તો ગાય ખાઈ પીને બેહ્યા છે આ તો વાતો કરવા પણ થાય જો ચાલે વાહન ધોવા. તમારે હીટર ચાલે છો લેવા ગયા મહેશજી મહેશભાઈ ખબર હા ચાનો લાવું છે કર હમ. મંગાવો કે હીટર નાખીએ તો મંગાવવાના. પછી લાકડો શું કરશે? લાકડા પર લોકો બાજી નહીં ગઈ આપણે પડી ગયા તો લાજી લો વધારે ના કરે. ચલો ભાઈ ઘણો બધો પડ્યો છે. કિલ્લે તાર ભાભી પર દયા ખાય ખાટલા મૂંઘવા દે તું દયા ખા કે તાર તો મારી માં તો ભાભી. તો કિલ્લે છે ને ખાટલા મૂંઘવાની દેતી ને કે પલંગ ઉપર તો ઊંઘવા કે મગ કાયમ ઊંઘવું પડે તો હવે ખાટલામાં. એ પણ પલંગમાં ના ઊંઘાઈ ને હા તે જ કેવું કઈ ખાટલે એવું. એટલે જ કિલ્લી કહું કિલ્લી તમે કઈ ખાટલા મૂકતા? ત્યાં પછી ઊંઘાડામાં. ત્યાં તો મારો ખાટલો હતો હું ગયો તો એને આ ખાટલો કોનું પડતો હવે? તું એ તારી ઊંઘી નહીં દાવણી તું જા તો કઈ કિંજલ તો ત્યાં ઊંઘી છે દિલીપ હોય દિલીપ ગુડ નાઇટ જય માતાજી અને નારદ ખાઈને પીને પાછા દૂધ પીવું છે વાહ કેટલા 10 વાગ્યા સુધી તો ખાવાનો ધમનો તો છે વટા થોડા મારી દૂધ ગરમ હા પછી ગોળીઓ ગરમ બાકી. તો કઈ ભૂરી આ તો પહેલી વખત અમારે ઘેર આવી છે ભૂરી ગુડ નાઇટ ગુડ નાઇટ. ચમ તો ઓઢીમાં બોલું મારતા ને લાશ કાઢી મારે તો લાશ ના કાઢાય પછી ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. મિલ્યા બીજું કઈ ક્યાંક દે બહાર છે કાં તો પહેલી વખત હોય રહી છે દવા જવું નહીં બહાર લેવા. દીદી તાર નહીં જતા બહાર લેવા બે દાડા પછી હવે બહાર લઈ આપણે ફરતી કામ થઈ ગયું. ડાન્સ કરું છું. ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મલ્લિક મારા